जय जवान जय किसान मित्रों। तो जो आज આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં અને આપણા ખેતરમાં ઝાર વાવેલી છે। તો એક ભાઈની કોમેન્ટ આવી હતી કે તમે 1 વીઘાની અંદર 2 મણ ઝાર પૂંખી હતી તો ઝાર કે વધારે પડે। તો જો આ ખેતરમાં આપણા 10 ટોલ સોણિયા ખાતર ભરેલું છે, એના માટે આપણે ઝાર 2 મણ પૂંખી દીધી છે અને ઓછામાં ઓછા 2000 પૂરા ઓમહીને આપણે લેવાના છે। અને ઝાર જો સારી પાકે તો ઝાર પણ આપણે લેવાની છે અને ઝારના જો પૂરા સારા થાય અને પછી આપણા ઝાર વાઢી અને તેની અંદર ઘઉં પણ આપણે વાવી શકીએ છીએ, એટલે ડબલ આપણને ફાયદા થાય છે। એના માટે જો ઝાર બહુ સરસ છે અને જો તમારે ખેતર સારું હોય ને તો આવી ઝાડી પહેરવી જ જરૂરી છે। તમે જેમ કે ઓછી ઝાર પૂંખો તો તમારે એનો ગાહ નીકળે નહીં અને જાડી પૂંખો તો એનો ગાહ નીકળે। અને પૂરા પણ એવા વારવાના છે, આવા ને આવા નેના પૂરા વારી અને આપણે ઢોરાના નેહાકા લેતા નથી, એટલા માટે પૂરા હંમેશા વારો। વેચવાના હોય કે ના વેચવાના હોય પણ પૂરા હંમેશા જાડા અને મોટા જ વારવાના, એટલે પહેને નેહાકો નાખાય નહીં। અને જો કદાચથી 2000 પૂરા નીકળશે તો આપણે 100 પૂરા ગાય અને દાન માટે આપણે આપી દેવાના છે। ગાય માટે આપણે હંમેશા તૈયાર જ હોય છે, એટલે એવું પણ પૂન હંમેશા કરતા રહો તો ખેડૂત તમે આગળ આવી શકો અને ખેતી પણ એવી સારી કરો। તો શું છે જો આ ઝાર આપણે એક જ વીઘો છે અને ખેતર પણ મારું છે અને આ ઝાર પણ મારી છે। હું કોઈના ખેતરના વિડીયા બનાવતો નથી અને જો બનાવીશ તો એ ભાઈનું હું નામ લઈશ કે આ ભાઈનું ખેતર છે અને આ એમનું છે, પણ બાકી આ લોકેશને આપણું છે અને ખેતરે આપણું છે। અને આપણો વિડીયો તમે જાણે આપણે ઝાર પૂંખતા હતા એ વિડીયો પણ આપણો જોઈ લેજો। જો આ લોકેશન બધું બતાવી દો અને આ છેટા પણ આપણા સારા છે।